બોલીએ મોગલ માતની સવા સાથે માની આરતી અડધી પોણી કલાક બેહાય તો બે જવાબ, કારણ કે આ બહુ મર્યાદાની આરતી છે, બેહીન લેવા વાળી છે આરતી. અને બહુ ઉતાવળ હોય તો માના દર્શન કરી અને નીકળી જાય. કારણ હજારો માણામાં એક તમે ઉભા થાવ ને છૂટતા તૂટે, ખોટા આપણે પાપમાં બેહી. એટલે કોઈ પણ ધામે જાઓ હંમેશા આરતી બેહીન લેવી, શાંતિથી લેવી. મોબાઈલને થોડાક જપ રાખવા એટલે થોડીક બેટરી ટાઢી થઈ જાય ને તમારા મગજે ટાઢા થઈ જાય. એમ કોઈ પણ ધામે જાઓ. આજે માનો રવિવાર 24 કલાક ધામ ખોલું છે, પણ કાયમ માટે અમે કહી છે કે બને એટલો ઘરમાં ધૂપ કરો, તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટે. જેના ઘરમાં મા શબ્દ હશે એ ઘરમાં મોગલ અન્ન ધન નથી ખૂટવા દેતી. મંદવાડ નથી આવતો, વિઘન નથી આવતા, આવરણ નથી આવતા. મમ્મી એટલે બહારની લાશ. આ વિકૃતિ કરી ગઈ ભારતની માજે. વિકૃતિ સંસ્કૃતિ વહી ગઈ, વિકૃતિ કરી ગઈ. હવે તો ગામડામાં કરી ગઈ છે મમ્મી. કેટલા ખરાબ શબ્દ છે. મૂળ બાયનું થૂકેલું તમે ખાવ છો. સમજો બાપ. આપણે શું કરવું છે? પછી શું કે બધાય બોલે છે, તો પછી બધામાં તમારામાં રહ્યું શું? એના જ ઇતિહાસ રહ્યા છે ભાઈ. એટલે કઈ છે તમારા ઘરમાં માં છે ને, માં શબ્દ એટલે કોઈ ઘરમાં બીમારી નહીં આવે. એમાં હું આવી ગયો. ગમે કોઈ પણ માણસનો પેટ ઠારો, કોઈ પણ દીકરી હોય, પણ દાન કરીને વાગશો નહીં. બાપુ કાયમ માટે કહેતા આવે છે. હે 18 વરણ, તમે તમારા વિસ્તારને મોબાઈલ આપી આપીને અડધા ગાંડા કરી નાખ્યા છે. માં દીકરાને મારે, દીકરો માને મારે, ભાઈ ભાઈ મારે. હવે તો મર્ડર માંડ્યા છે થવા, પણ તમે ઉપાડા નહીં મૂકો, કારણ કે અડધા ગાંડા તમે છો. દીકમાં કહેવત છે કે ડાય હા હરે જાય ને ગાંડી શિખામણ દે. આ એવું થઈ ગયું છે આ મોબાઈલમાં, કારણ કે સંસ્કૃતિ રહી નથી, વિકૃતિ કરી ગઈ. પણ વાંક અમારો છે, તમારો નહીં. ખરાબ જોઈ જોઈ અને તમારા મગજ ખરાબ થઈ ગયા છે. કેવી ખરાબ સિરિયલો, ખરાબ એડવર્ટાઇઝ, એ પછી તમે ઘરમાં કરો, પછી ઘરમાં હોળીઓ થાય છે. ઘર મંદિર છે. ક્યાંયથી માણસો આવે છે? દેશ વિદેશથી. બીજી વાત, ખાલી વીડિયા ઉપર મોગલ કામ કરી દે છે. ભલે રૂપિયા લેતા રહીએ અને મને વાંધો નથી, પણ આય આપવાનું કામ કરે છે. એને આય કહેવાય. આપે એને આય, માગે એને બાઈ કહેવાય. આય હંમેશા આપવાનું કામ કરે છે. બને ત્યાં સુધી આહાર શુદ્ધ રાખો, વાણી તમારી સારી રહેશે. બહારનું વિકૃતિ ઓછું ખાઓ. આહાર બગડે તો વિચાર બગડે છે. મિત્રો, અમે કાયમ માટે કહેતા આવી છે, બને એટલું તમારા ઘરનું ખાઓ.
બને એટલું કઠોળ ખાઓ, બને એટલું લસણ વાળું ચટણી ખાઓ, નકર હૃદય તમારા ધડો ધડ માંડશે બંધ થવા. કારણ કે ડુંગળી કસ્તુરી છે, લસણ કસ્તુરી છે, જડીબુટી છે. જેના ઘરમાં લસણ નથી ને એ ઘરમાં રોગ કરે છે. ભાઈ હું જાહેરમાં કહું છું. લોહી તમારું જાડું નહીં થવા દે. લસણ પણ ખાંડી અત્યારની રેડીમેડ તાજું ચટણી વાટો. જો વાટતા આવડતો ને કોઈ કામ વાળીને રાખી લેજો કે અમને ચટણી વાટી દો, સૂકા મરચાની, લીલાની. પણ આખું મરચું તમે ચટણી બનાવો, આખું મરચું ત્યાર મસાલો નહીં, એમાં નેગેટિવ હોતી નથી, એમાં બધું પૂરું થઈ ગયું હોય છે. આ 12 મહિનાના જે તમે મસાલા હાચવા છે ને એ બધા હાનિકાર છે. કારણ કે એમાં હવા જ નથી. કોઈ પણની ડેટ વહી જાય એટલે પછી રોગ થાય શરીરમાં. સમજો આ બાયુના પગ જાયલા છે, આળસ ઉત્પત્તિ, ખાવું હેતક નું ભાવે, કામ કરવાનું ગમે નહીં. કારણ 12 મહિનાના મસાલા ન રાખો. કોણ રાખે? જેને હાથ પગ નથી ઈ. ભગવાને દીધું છે ઘરના, તમે કરો ને. ખાંડણી રાખો, દસ્તા રાખો, સીપડીયું રાખો, વાટી અને તમે લસણ વાળી ચટણી ખાઓ. તમારી પ્રજા તંદુરસ્તી રહેશે ને તમે રહેશો. તમારા જ્યાં ગોટલા થઈ જાય છે ને ઉભા વાહામાં, એ ગોટલા નહીં થાય. આ જરીક સમજો. જડીબુટી ખાવાની બંધ કરી છે એટલા રોગ, વાયુ, ડાયાબિટીસ આ બધું થવા માંડ્યું છે. લસણ જડીબુટી છે, ડુંગળી ઈ પણ જડીબુટી છે. આનો તમે નાશ કરી નાખો કોકના વાદે સડી સડીને. આ લસણ ખાતા ને ઈ દેશને કઈક આઝાદ કર્યા છે. આ રેડીમેડ ખાતા ઈ નહીં. મંગલ પાંડે, સુભાષ ચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, ગુરુ ગોવિંદસિંહ, ઝાંસીની રાણી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા આંબેડકર સાહેબ, ઘડવૈયા પુરુષ કેવા થઈ ગયા ભલા માણા દેશ માટે. ક્રાંતિકારી. વાહ, ખૂબ મને મજા આવે છે. જે દેશ માટે કામ આવી ગયા છે એને પણ ચારણ કવિએ કીધું છે, હે માં, હે ભગવતી, આ દેશમાં આવી રામરાજ કેદી પાછું આવી છે? જોકે આવતું જ આવી છે, રામરાજ આવતું જ આવી છે અને આવશે. શ્રદ્ધા મોટી વસ્તુ છે ને બાપ, ઈ થાય, ઈચ્છા પૂરી થાય. બ્રોહોનું છે આ બધું. એમ કામ કરો મારા હાવત. બને એટલું તમારા ઘરમાં કામ કરશે, તમારી જિંદગી ઓછી છે તો મોગલ વધારી દેશે. કારણ કે કામ કરવાથી શરીરને એકદમ તંદુરસ્તી રહેશે. ઓલા ભાઈ કે મોબાઈલ વાળાને કે બહાર વ્યા જાઓ, અહીં ભાઈ ઉભા કરી મૂકો અહીંયાથી. ભાઈ ભાઈ એટલે તંદુરસ્તી હારી રહેશે અને તમારે કોઈ રોગ નહીં થાય. પણ મેં કીધું એમ બને એટલું કઠોળ વાળું શાક ખાઓ. હુકી મેથી છે, અડદ છે, દાળ છે, આ તાકાત વાળી વસ્તુ છે. બાકી બટેટું, ભાત ને આ શરીર માટે રોગનો કોથળો. શરીર હુણી જાય, ગોટલા સડે. પણ બને એટલો આ સાચો ખોરાક. લસણ, ડુંગળી આ જડીબુટી છે. સવારમાં ડોક્ટર કે, કારણ કે ડોક્ટરને ભગવાન માનું છું ભાઈ, અને સુધરતા નહીં હો ભાઈ, હું સુધરવા નથી માંગતો, પણ લાખોમાં એક સુધરે તો લાખો. સવારમાં જાગો ને ગરમ પાણી પીવું.
વિજ્ઞાન નહીં, પણ હું કહું છું વિજ્ઞાન તો ધર્મ હારે છે. ગરમ પાણી પીવો ને કેન્સર થવાની બહુ શક્યતા ઓછી છે. ગરમ પાણી પણ મિક્સ માપસર. સમજો ભાગશાળી માણસ કાવો પીશે સવારમાં, કાવો તુલસીના પાન પધરાવીને, કાવો આ એક જડીબુટી છે. બને ત્યાં કેન્સર ઓછું થવા, પણ એક ધારા તમે આખો દી પીધા પૂજ કરો એ ગણ ન કરે. સવારમાં નળના આપણી ગાડી હોય, ગાડીનું રેડિયેટર જામ થઈ જાય ચોકઅપ, તો આપણે કેમ હમું કરાવીશ ભાઈ પેપું ચોકઅપ થઈ ગઈ છે, એમ આપણામાં નળિયું ચોકઅપ થઈ જાય છે. એટલે સવારમાં અડધો કપ ભલે કાળો ચા પીવો, તુલસી પધરાવો, લીંબુના પાન, આદુ, તજ, લવિંગ, બહુ સારું જડીબુટી છે આ. પણ બને ત્યાં સુધી કોથળીના દૂધનો ઉપયોગ ઓછો કરજો, કારણ કે પોઈઝન છે. અમે તો કાયમ કહેતા હોય છે ગાયું રાખો બાપ. તમારે કરોડો રૂપિયા પછી કોણ ખાય છે? તમારા રૂપિયા પડ્યા રહેશે, કારણ કે તમે આખું ઘર રોગમાં જઈશો, પછી રૂપિયા બધા ક્યાં જાય છે? દવામાં. પછી વાહે મિલકત કોણ ખાય છે? એટલે જરી ઘરનું ખોરાક ખાવાનું તમે રાખો, કારણ કે બહારનું ખાવાનું બીજા મોબાઈલ, એટલે તમારી મગજ શક્તિ બેડ મારી ગઈ. કામ કરો બાપ. જે માણસ મહેનત કરે છે ને એને કોઈ દી મોગલ વાંધો નથી આવવા દેતી. આ કવિઓ જે લખી ગયા બોલી ગયા ખોટું નથી ભાઈ. હું તો આઈનો પરિવાર છું, એટલે એટલું કહું છું, કામ કરવાથી માણસને રોગ મટી જાય છે. નો કામ કરે ને એને જ રોગ થાય છે. એમાં હું આવી જાઉં છું. કામ ન કરો એટલે ખાધું પચે નહીં. પછી 2,000 રૂપિયા દેનું હા ધમણી થતા સડા પહેરીને. સમજી ગયા ને? યોગ તમારા ઘરે જ છે. ગાયું રાખો. ખેતી કામ કરતો ને એને યોગ કરવાની જરૂર નથી. યોગ કોણ કરે? ડોક્ટરો છે, કોઈ અધિકારીઓ છે, કારણ કે એને બેઠું રહેવું એટલે એને સવારમાં હાલચાલ કરવી પડે. આ યોગ એક ધંધો થઈ ગયો. યોગ એટલે ખેતી છે કામ. જેના ઘરે ઘરનું દુજાણું છે, સમજી લેજો, જેના ઘરે માલ ઢોર છે એને કોઈ યોગા કરવાની જરૂર નથી. યોગા આપણા જેવાને કરવાના હોય, નવરા બેઠા એને, અને એને જ રોગ થાય છે. આ કામ કરે ને નથી થતા. કામ કરે એના માટે બહુ જ સારું કીધું કવિએ. શું કીધું? બહુ જ સારું કીધું. બહુ જ સારું કીધું. બહુ જ સારું કવિ કહી ગયા. પાછું મગજમાં આવી છે તે બોલશું. શું કીધું? રામ કૃપાયન રોજ દિવાળી. જેને ભગવતીની કૃપા હોય, રામની, અખિલ બ્રહ્માંડના માલિકની, કૃષ્ણની, જેને માનતા હોય, જેની ઉપર કૃપા હોય ને, આ ગીતમાં આવી છે. હું એક જ લીટી, બહુ મોટું છે, વર્ણમ વાળું. શું કીધું? કે જેને ભગવતીની, હરિની, પરમાત્માની કૃપા હોય ને એના માટે છે આ ગીત. રામ કૃપાયન રોજ દિવાળી, એને રંગ ના ટાણા રે. રામ કૃપાયન રોજ દિવાળી, એને રંગ ના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. રામ કૃપાયન રોજ દિવાળી. જે કામ કરે છે ને એના ઘરમાં અન્ન ધન નથી ખૂટતું. અન્ન ધન. આ નવરો બેઠો હોય, આલે 10 રૂપિયા મારા હાથ ડાબેલી લેતો હોય. હવે આ ડાબેલી ખાવામાં ધ્યાન રાખજો, એમાં કેન્સલ થાય છે. આ બાયુને તો ખાસ. હવે વરસાદ આવે છે, નકામ હું કામ ગેસ બાળો જો આલિયન 100 રૂપિયા ડાબેલી ખાઈ લઈ. એ 100 રૂપિયા તમારા ઘરમાં કરોડો રૂપિયા ખેંચી લેશે.
ભલે વાર લાગે, તમે લોભ્યાઓ, બીજાને દમ થાય નથી ખવડાવવાના, પણ ભગવાને તમને દીધું છે ને તો હારું કરીને ખાવ. શું કામ આળસ કરો છો? જેના ઘરમાં આળસ ત્યાં સમજી લેજો કેન્સરની શરૂઆત. વહેલા જાગો. ભગવાન સૂર્ય ઉગે એ પેલા તમે જાગો. હા, ભલે રાતે તમે 2 વાગે નોકરીથી આવતા ને 10 વાગ્યા હતી ભલે હુવો, મને વાંધો નહીં, પણ 2-2:30 વાગ્યાથી મોબાઈલમાં ઉપાડા લીધો હોય, હા ખોટે ખોટા નવરી બજારું, પછી સવારે આખું ઘર જગાડતું હોય, જાગે નહીં. હા, તમે કામ કરો તો વાંધો નહીં, ભલે ને 2-2:30 વાગે હું 10-11 વાગે જાગો, જાગવા વાળા જાગે છે બિચારા, પણ કામ વાળાની વાત છે એમ સમજો. એમ જે દેવ દેશ માટે થઈ ગયા છે ને બાપ, એના અમે ચારણોએ લાડ લડાવ્યા છે વીર પુરુષના. હા ભાઈ, નીચે બેસી જાઓ. એને અમે લડાવ્યા છે. મા વિશે, ભગવતી વિશે, મોગલ વિશે અમે ચારણો કાયમ બોલ્યા છે. કાયમ માટે, મારી નાગબાઈ માટે. પણ હવે અમે બધા પસ્તાવો કરીશ. હવે અમે પસ્તાવો કરીશ. ઓળખવાના તે ઓળખી ગયા છે ભગવતીઓને, પણ અમારા નાના બાગ, હા 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 મિત્રો, ચારણની તાકાત તો જો આપા કાળા. મારા નાના બા થયો, કાકરાનો ઘા કરે ને હેઠો આવે દુવો બનાવી દે. આ આપા કાળા જે હાલની તારીખમાં હોખડા, જેને એના કુળમાં ગોધા બળદા થઈ ગયા, ખડ હોખડા કહેવામાં આવે છે. ગોધો બળદો ઈ પરિવાર જેને ઇતિહાસને અમર કરી દીધો. પણ નાગબાઈ માટે બહુ સારું લખ્યા. એક એક પોટ જ મૂકું છું. આ ગરબા મોટા છે. આ શું કે હવે આપણા ઘરમાં બધું નષ્ટ થઈ ગયું છે. હવે આ ખરાબ સિરિયલું, ખરાબ ઓલા આલ્બમ આવું ન જોશો, તમારે પડદા બગડશે. આ ઓલે આલ્બમમાં રૂપિયા કમાવા વાળી ઓલી નાટકિયાણી આવે છે ને, એ બંધ કરી દેજો બેટા. જે સડિયું પહેરી પહેરીને, કારણ કે સડિયું પહેરે ને એ સમજી લેવાનું તમે બીજાને સડિયું પહેરતું કરે, એટલે આને સોકડી મારી દો. પણ તમે જોવો એટલે એને ઓલા મળે, શું કહેવાય, જાજા ઓલા મળે, એટલે એ કમાય અને એના પેટ ભરે ભિખારીના. સમજી ગયા ને શું કીધું? જ્યોતિ નથી કેમ જને તામ, ના ગઈ તું ભાગ વિધાતા. હે નાગબાઈ, હે જી જ્યોતિ નથી કેમ જને તામ, ના ગઈ તું તો ભાગ્ય વિધાતા. આ અમારા નાના બાપુ આપા કાળા. ભાગ્ય રૂઠાને મન ભાવે નહીં, સાંભળ્યા પરસી. નરસિંહ મહેતાના શ્રાપ ન લાગ્યા, મારું તને માંડળી. નરસિંહ મહેતાના શ્રાપ ન લાગ્યા, મારું તને માંડળી. મને ઓળખી નહીં બાપ ગંગાધરિયા? મને ઓળખી નહીં? હું નાગબાઈ હરજોગની. આ ભગવતીઓ, આ બધું નષ્ટ થતું જાય છે. બધું નષ્ટ થતું જાય છે. મને ઓળખી નહીં તે બાપ. આ નાગબાઈ એ જે મન જાણે જણો મોભી. આ જયારે જન્મ થયો તો ને તેથી આ ચારણ જગદંબા બોલીશ. એ જે મન જાણે જણો મોભી,
અને હીર લેવા વારણામ એ અમે આવીશું તો આગળ ચાકરી તું ચારણ. હે નાગભાઈ, ચારણ દેવ યમાણી અને અવળ ધકતી તો પજાળા ખોલવા એ નકળંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવામાં ધરાપટ ધમરોળવા. આ જગદંબા પેલા ખૂબ સમજાવ્યો તો, સમજી જા. હું સમજાવું તને હઠા, હવે માનને અકલ મઠા, નહીતર હું સંભાળીશ માંડળી. બાપ ગંગાજળિયા, આજ તો મારા નેહડે આવ્યો છો. હું વશમાંથી વાત કરું છું. મોટી વાત છે આ બધી, વરણામની છે. આ અમારા નાના બાપુ આપા કાળા લખે છે. એ આવ્યો યમાણા નેહડે અને લે લાટ લખવા ચાંદ ચોખા ચોડવા. દીકરીઓ ગયું બધી કે માં તો અવળો ફરતો છે, પણ બેટા અવળો નથી ફરતો, એનો દી ફરતો છે. ચારે દેશે ફેર્યો હતો, પણ માંડળીક નો વાંક નતો. ઓલા પાકવા નતા ને એને સડાવી દીધા હતા માંડળીક ને. બહુ મોટી વાત છે આ. એમ કોઈના સડાવે સડશો નહીં, હકીકત જોવો. જોયેલું ખોટું હોય, સાંભળેલું ખોટું હોય, કોઈ દી ઉતાવળ ન કરશો, એમાં હોનાર જ થઈ જાય છે. સમજો? એટલે કીધું આવ્યો યમાણા નેહડે લેલાટ લખવા ચાંદ ચોખા ચોડવા. અવળાય માંડો ખેલીએ ને વદન કેરી વારમાં હે નકળંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવામાં ધરાપટ ધમરોળવા. આ નાગબાઈ ઘણા આમ કે છે આમ કે છે. માને કીધું કે માં ગાંડો થઈ ગયો છે, આ તો મંડ્યો છે ફરવામાં. હરાપાલ નાગબાઈ હાય હરજોગની એને કહી દો કે ખીચડી ખાઈ લે જમિયન સા ભેળો. આ કેવા વાળા કે છે જે કહેતા હોય. પણ જયારે માંડલિક પાસે ગયા ત્યારે માંડલિકે કીધું તમને બીજી ખબર છે? હાલો હું કદાચ જમી લઉં, ખીચડી ખાઈ લઉં અને હું ડાયો થઈ જાઉં, તમને બીજી ખબર? મારી માં નાગબાઈ ખોટી પડે. જરીક આ નોખું કરો. હું હરાપને લાયક હતો, કારણ કે મને અંધી સડી ગઈ હતી. હું એક પાકવાન માણસની વાતમાં આવી ગયો હતો. પાકવાન એટલે સમજી ગયા ને મિત્રો, આગા પાછી કરે ઈ. આ કાવ્ય ભાષા વાપરું છું. હું અભણ છું, મેળ તમે કરજો. આ ભણેલા વધારે કેવું પડે, પણ ઈ સડી ગયા હતા. આ વસ્તુ છે આચરણો. આપ જાણો છો ઢેરીમાં હિમાલય હાલતા થયા મિત્રો કેટલાય હતા. મારે જાવ વાળા ચારણો રાજપૂતો આહીરો 18 વરણ હતા. અમારે જાવું છે, અમારે જાવું છે. પણ મેઘવાળની દીકરી મોણિયામાં પરણીને આવી હતી ને 20 દી થયા હતા. 19 થી 20 વર્ષની દીકરી ત્રાંબાની હેલ માથે ઉપાડીને હાલી આવતી હતી. ભરેલ હેલ હતી. અને કીધું માં હવે જટ કરો. કેમ કે સામે પાણીની હેલ છે, ત્રાંબાની. હવે આ બધું નષ્ટ થઈ ગયું છે. ત્રાંબાની હેલ છે, મેઘવાળની દીકરી છે, અને હજી મોણિયામાં આવીને એને 20 કે 21 દી થયા છે. સકન હારા થાય. અને ઈ મેઘવાળની દીકરી સાંભળી ગઈ. હેલી પોતે જાય ને ઉતારી એના વાહમાં અને ધણીને કીધું કે નાગબાઈ હેમાળે જાય છે. હે પુરુષ, તમારે આવવું હોય તો હાલો. મને ઈ લોકોએ સકન ગણ્યા છે, પણ મારા માટે અપસકન છે. હવે મારાથી મોણિયામાં ન રહેવાય. ઈ દીકરીમાં કેટલી બુદ્ધિ તમે વિચાર કરો. હાલતી થઈ ગઈ. પુરુષે કીધું કે હવે મારે તો પણ નાગબાઈ હારે આવે. દોનો દંપતી માના પગમાં આવીને પડી ગયા. માં હેમાળે જાતા હો તો હવે અમારે આવું. ઈ ઓળખી ગયા હતા.
આજની તારીખમાં મોણિયા જાઓ, મેઘવાળ દોનો દંપતિ હામાં બિરાજમાન છે, પણ નાળિયેર વધેરો ને પેલા એને વધેરો ને પછી નાગબાઈ ને જાઓ દર્શન કરો. આ વસ્તુ છે એ નાગબાઈ જયારે હાલતા થયા, આ અમારા નાના બાપુ આપા કાળાનું લખેલું શું કીધું? હે માળાના કેડીએ હાલી રે નોતિયા મેં વેલ કાલી રે. નાગબાઈ હે માળાના કેડીએ હાલી રે નોતિયા મેં વેલ કાલી રે. નાસે યમ વર્તા ભારી ભૂલિયા માણી ભાગ લખેલી રે. ના ગઈ કેમ થાય ને મેલી રે. ના ગઈ કેમ થાય ના મેલી રે. માં અમને પસ્તાવો થયો. માં નાગબાઈ હે માં માફ કર, બહેર કર માં, તમારા ચરણોની રજ में ચારણો હવે બહેર કર જોગમાઈ. આ તો માં છે બાપ, ખમા કરવા વાળી માં. કે જાઓ બાપ ચારણો, હું અવતાર લઈશ. ચારણ કુળમાં ખોરડું અને ખોળ્યું ચારણ નું. પણ નાગબાઈએ હજી અવતાર લીધો નથી મિત્રો. નાગબાઈ અવતાર લેશે તો 18 વરણ ને ખબર પડી જાય છે. નાગબાઈ આમ નહીં કરે, આમ નાગબાઈ અવતાર લેશે, જગત મંડશે બોલવા કે નાગબાઈ અવતાર લઈ લીધો. હે બેઠા મળદા ઉભા કરી છે, અશક્ય ને શક્ય કરી છે, પવનની દિશા ફેરવી નાખે આ નાગબાઈ. પણ હજી અવતાર લીધો નથી. ડીંગા મારતો એને મારવા દો. એટલે ચારણની દીકરીઓ છે ને એ 9 લાખ છે. ચારણની દીકરી આઈપીએસ એટલે મોગલ, તકનું લ્યાવીને ખાતી હોય તો મોગલ. ચારણની દીકરીને એ 18 વર્ષ મંગળવાર હોય અને તમે અહીંયા ન આવી શકો, અમારી કોઈ પણ ચારણની દીકરીને પગે લાગો, હું સાતી ઠોકીને કહું છું, એ દીકરીની 5 વર્ષની, 50 વર્ષની, 18ની, 1 વર્ષની હોય એને પગે લાગો એટલે એમાં તમારે બધી માતાજીઓ આવી જાય છે. કારણ કે ચારણની દીકરી જ આઈ છે. આપે આઈ અને માગે બાઈ. આ નાગબાઈ શું કે છે? વશમાં કાપુ સ્વાદુઓ શું કીધું? નાગબાઈ હવે જૂનાણો તું કર ગુજારો રે. નાગબાઈ જૂનાણો તું કર ગુજારો રે, માળું માળ તમાણો રે. હવે એક આઈ વિચારે આપ કવિની વાત છે સેલી રે. ના ગઈ કેમ થાય ના મેલી રે. ના ગઈ કેમ થાય ના મેલી રે. નો ધારા તું ગઈ સો મેલી રે, આખડીઓમાં કટકેલી રે. હે માં નાગબાઈ હવે અમારી પાસે પસ્તાવા સિવાય કાંઈ છે નહીં. માં અમને માફ કર્યા. નાગબાઈ ચારણની દીકરીને મિત્રો તમે રાજી કરો નું સાતી ઠોકીને કહું છું, 18 વર્ષને ચારણની દીકરીને રાજી કરો તો આ મોગલ તમારા ઘરે આવે આવે અને આવે. પણ કોઈ દી ચારણની દીકરીને દુભાવશે નહીં હો, આ મોગલ તમને દુભાવી છે. અરે ચારણની દીકરી કદાચ તમને તુકારો દઈ દે ને કમેને બોલે ને તો માફ કરી દેજો, પણ આના હામાં વાદ ન કરજો, બહુ તકલીફ પાડી દે છે. હા એ આઈપીએસ હોય તો ભલે, ડોક્ટર હોય તો ભલે, અને કદાચ ઢકનું લ્યાવીને ખાતી હોય તો ચારણની દીકરી આય એટલે આય.
એને રાજી રાખો. અને કદાચ ચારણની દીકરીને તમે રાજી કરજો ને, તમે કોઈ પાડ નથી કરતા હો, સમજી લેજો. પણ ચારણની દીકરીને કોઈ દુભાવશો નહીં હો. દુભાણી સંસેડી કાળી નાગણી છે. હા, એટલે સમજો. આ વડવાળી કેવી બેઠીશ, એની મેં મારી રીતે એક લીટી લખી છે. શું કીધું? વડલા તું તો એ કેટલો સૌભાગ્યશાળી, તોળા થડે મણિધર બીઠી વડવાળી. હે મા, હે મણિધર, હે મોગલ, કેવી ભાગશાળી. મણિધર બેઠી વડવાળી અને ડાળીએ ડાળીએ ભેળિયા ફરું કે ને પાંદડે દીવા કરનારી. હે મોગલ, મિત્રો દીવા એટલે એનું કારણ સમજ્યા? કોઈને અહીંયા 10 વર્ષથી નથી, કોઈને અહીંયા 15 વર્ષથી નથી, 40-50 વર્ષથી નથી. એના અહીંયા દીકરા દીકરીઓ દે છે ને, એ પાંદડે દીવા કરનારી એટલે દીકરા દીકરીઓ પરિવારમાં દે છે. એટલા કડી મેં લીધી છે. કઈ? ડાળીએ ડાળીએ ભેળિયા ફરું કે ને પાંદડે દીવા કરનારી. અને ઉગતા ભાણ તોળા. હે મણિધર, હે મોગલ, હે વડવાળી, ઉગતા ભાણ તોળા લીએ અવાર નામ એવી સો તું આજીર વડલા. કેટલો સૌભાગ્યશાળી તોળા થડે મણિધર બીઠી વડવાળી. મિત્રો, આ મારે આનંદ આવે છે. મુંબઈનો કેસ પટેલનો ભાઈ, ક્યાંનો? કડવા પટેલ. સાંભળી લેજો. 10 દી થયા, 10 કે 11 દી ના, એટલું નહીં થયું હોય. વિડીયો આવ્યો હતો. હું શું કામ બોલું છું? અંધશ્રદ્ધા કાઢો. મુંબઈ લીલાવતી હોસ્પિટલ, આપ તો ખબર જાણો છો ને બધા, મુંબઈ ગયા ને ખબર છે. લીલાવતી ડોક્ટરે કીધું હતું કે આના ઓલા શું કહે ફેફસા ને ભાઈ, ના પાડી દીધી. તે એની હારે એના મામા હતા પટેલ. એટલું કહી દીધું કે હે મોગલ, હવે ડોક્ટર તું થા માં. અને ઈ દીકરો મિત્રો મુંબઈ થી ગાડી લઈને 7 જણા લઈને આવ્યો હતો. આ મોગલ ધામે, આ મોગલ ની કૃપા તો જોવો. અશક્ય ને શક્ય કરે છે આ મોગલ. પણ આ ચમત્કાર નથી, મૂળ વિશ્વાસ. સમજી ગયા? તમારે હવારે દહીં ખાવું હોય તો સાંજે 1 ગ્લાસ દૂધ જામણ કરી દેવાય, મેળવી દેવાય. ટોપી આમ લઈને મેળવી દેવાય, મેળવી દેવાય. પછી સીબુ ઢાંકી દેવાય. હવારમાં સીબુ ખોલો તો ઢેફા જેવું થઈ ગયું હોય. પછી તમે હાકર કે ખાંડ ભેળવીને પીવો તો પીવાય, બરોબર ને? એની જગ્યાએ તમે આખી રાત આંગળીઓ ભરાવો, સીબા ઉસકાવી તો જામે નહીં, એ વણહાઈ જાય. એ ખાવામાં કામ ન આવે અને ઘા કરવામાં કામ ન આવે. એમ આ બધું વિશ્વાસ ને એમ દૂધ છે ને માં છે. જરીક સમજો આ વસ્તુ છે બાપ. તો કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ. કોઈ તમને કે માતાજી નડે, મિત્રો હું તમને સાતી ઠોકીને કહું, માણા નડે, માં નથી નડતી. તમારા ઘરમાં હોનું દાટેલું છે, તમારા ઘરમાં રૂપિયા છે, આ કેને એને તમે જાથા વાળાને પોલીસ વાળાને પકડાવી દેજો. અમારી વાત સમજો, હું તમારા ઘરમાં હોનું ફાળી જાઉં તમને કહું ખરો, બધાને તમને બઠા કરીને કાઢી જાઉં. એટલે આ 1 નંબરના ખોટા સિક્કા છે. આવી વાતમાં ન આવશો. ક્યાંક દીકરીઓની જિંદગી બગાડે છે. 18 વર્ષ, 21મી સદી છે, હવે તો વિચાર કરો. અરે બાવાજી, બ્રાહ્મણ સાધુને રાજી કરો, આને રાજી કરો. પણ મારી મર્યાદા છે. આ બધા મોટા મોટા છે, ગરબા નાગબાઈ મને ખાલી પોઈન્ટ આપ્યા છે. આવું તમારા ઘરમાં રાખશો ને કોઈ ધામે જવાનું જરૂર. આ સજ્જુગ, આની તાકાત હું તમને જાહેર કહું મિત્રો. આ તમે અત્યારે અડધી કલાકથી બેઠા છે,
એનું કારણ શું કે મોગલ હાકા પાહા બેઠી છે, તમને ઊભા નથી થવા દેતી. શું કામ? એમ કે બેટા બેહો, તમારા દુઃખ દર્દ વિઘ્ન આવરણ હું લઈ લઉં, તમારા અટકેલા કામ હું લઈ લઈશ. બેટા બેહો. શું કામ? તમને આક્રોશ કરે છે પણ મૂળ તમને વિશ્વાસ છે એટલે. સમજી ગયા ને? એમ આપ તમારા ભાવની ભૂખી છે. માનું ધન દોલત તો તમે છો, હોના ચાંદી રૂપિયા સમાજ છે ને એ મોગલનું ધન દોલત છે. પણ રૂપિયો ભલે તમે આપતો, હું કોઈનો વિરોધ નથી કરતો બેટા, રૂપિયો મૂકવો ને એ ધંધો છે, લેતા એને મુબારક છે. એટલે અમે કાયમ કરી છે કે આપે ઈ આય, માગે એને બાઈ કહેવામાં આવે છે, આપવાનું કામ કરે છે. આ વસ્તુ છે અમારી એક એક જગદંબાઈ. તમે જોવો આ જીવણી. ક્યારેક આપણે ઈ ઇતિહાસ લઈશું. નયા શાખના ચારણો હામે આલી, જેનો કાળ હતો ને હામે આલ્યો. ઘણા કવિઓ બોલવા વાળા બોલે છે, માડી તે તો બાકર રે એ મારો તે બજારમાં. પછી તમે આવ્યા છો મોગલે. હા, એવા પ્રથમ રે એ અવારણા ધરતી માતના. માય અવારણા લીધા. કોણે? આ જીવણી. ધરતી નામ દેશી ભાષામાં ઘાંઘળા. ઘાંઘળામાં તમને ખબર નહીં પડે. એવા પ્રથમ રે વારણા ધરતી માતના. અને પછી લીધા એ રવરાય રવેશીના નામ રે હરધારની મોય. માડી તે તો બાકર ને એ મારો રે બજારમાં. આ ચારણની તાકાત, આ ચારણની જગતા. એ આમ 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 કરે, આ જગદંબા બોલી એટલે વાત પૂરી. આ જીવણી ભાઈ તમારો બાકડો થાનક દેતો ઠેઠ એ હરધાર નો હેઠ તે જોપે લીધો જીવણી, ભરખી લીધો. આ ચારણની દીકરીઓ એટલે કહું છું 18 વરાણ ચારણની દીકરીને દુભાવશો નહીં. કારણ એની આતડીની કદુવા લાગે છે ને, પછી કોઈની ઓકાત નથી, કોઈની તાકાત નથી કે એની આતડી દુભાવ્યા પછી કોઈની તાકાત નથી મટાવી શકે તમારા દર્દ કે રોગ. આ ચારણની દીકરીને દુભાવો નહીં. સમજો? આવી અમારી આ રાજબાઈ પિથલ ને હજી 5 મિનિટની વાર છે ને, પિથલ ને રોગ થયો તો કીધું કે લઈ જા, અને આમ કરીને આમ જ હાથ ફેર્યો. કોણ? આ રાજબાઈ ઉદય ભાણ ની દીકરી. શું છે કે માર કાળો કોડ થયો તો કે હું શું કરું એમાં? આ ચારણ ની આઈ ની વાત કરું છું તો કે હું શું કરું, પણ મારા રાતે તમે આવ્યા હતા મારા ઘરે, હું આવી હતી. આને માં કવાય જાણવા છતાં કીધું કે હું આવી હતી. કે હા માં. ના ના કોક બીજી છે. કે ના માં તમે આવ્યા હતા, લઈ જા કોક બીજી આવી છે, હું નથી. રોવા માંડ્યો રાજપૂત. આ તો માં છે ને, 9 વર્ષની ઉંમર, લટુરિયા વાળ, સુંદડી માથેથી ફરકીને પ્રકૃતિ બદલાણી. રાજપૂત એમ થઈ ગયો કે આ ભવાની છે. આજ આપણા દીકરા ખુમાનના રોગ માં મટાડે. આમ માથે આમ કરીને આમ કર્યું, ઊભી થયો. પણ કેવી શું કીધું? રાજપૂત હવે તું હેઠો બેહી જા બાપ, તારા દીકરાની પીડા રોગ દોગ હવે માં ભવાની ને. એમ નો કીધું રાજભાઈ હું લઈ લઉં. સાંભળો તમે, એમ નો કીધું હું લઉં. કારણ કે આ રાજભાઈ કરણી નો અવતાર.
હા હિંગળા કયો, કરણી કયો, આદિ આવડ કયો. શું કીધું માએ? શું કીધું? એજી હાથ ફેરવી માય દીધી હયાળી ને કરશો નહીં કલુપાત રે. રાજપૂત રોઈમાં હાથ ફેરવી માય દીધી હયાળી ને કરશો નહીં કલુપાત રે. તમે કરશો નહીં કલુપાત. કારણ મોટાડી છે દુઃખ ઈ માડી. ઈ માડી હું નહીં. શું કીધું? મોટાડી છે દુઃખ ઈ માડી. લીલી તોળી રાખશે વાડી. એ મોટાડી છે દુઃખ ઈ માડી. લીલી તોળી રાખશે વાડી. રાજપૂત રોઈમાં રો માંડ્યો. હયું ચડ્યું એનું હિબા કડે કાઈ આખે આસુડા સોધાર રે. આખે આસુડા સોધાર. હે મહારાજભાઈ ક્યાં માર નાખ ને કે પછી મને માર. માં મારવા દે આને માં કહેવાય. હયું ચડ્યું જદી હિબા કડે કાઈ આખે આહુડા સોધાર રે. આખે આસુડા સોધાર. હવે આમાંથી આવ્યું ગારો નહીતર રાજબાઈ આમને મારો. એ હવે આમાંથી આવ્યું ગારો નહીતર રાજબાઈ આમને મારો. આ ચારણની જગતમાં આમ આમ કરે. આમ આમ હા ભણો. કોઈ પણ અમારી ચારણ ની દીકરી બાપ 3.5 પાડા નથી કેતો, અમે 4 પાડા. કારણ કે હું ખુદ તુંબેલ સૌ અને તુંબેલ માં જગદંબાયું થયું છે ને બીજા મોસી થઈ. હા હું ખુદ તુંબેલ સૌ. પણ ચારણ એક ધારણ મગમગ થી મોટો નથી. 4 પાડા આમ તો વધારે છે પણ હું 4 કહું છું. સમજી ગયા ને? એમ ધ્યાન રાખો બાપ, મગમગ થી મોટો કોઈ છે નહીં. 4 પાડા છે અમે ચારણોના. બરોબર ને? એમ ખાસ ધ્યાન રાખજો. મારા હવત બને એટલો ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરજો. આ મોગલ તમારા અહીંયા આવશે, તમારે આવવાની જરૂર નથી. આટલી જ વાત બસ. સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જુઓ લાખાની જેતી પાણીડા હાલી. સિંહણ હાલી રે કાળી નાગણ હાલી લાખાની જેતી જોને પાણીડા હાલી. આ બોલો ને તો જ ભગવતી સાંભળે. આ ઓલી હેતકની લાલીની લોથ મારી હોય ને 2 ઓઠમાં બોલતી ને આના કામ ન થાય. સમજી ગયા? નાભીનો અવાજ માને જોવે તો સાંભળે. આ મોટા છો ભાઈ, ઇતિહાસ છે આ બધાય. આ તો ખાલી પોઈન્ટ જ દઉં છું. એમ આ ચારણની જગદંબાની તાકાત છે. બોલે એટલે બોલ છોટી જાય. એમ આપે આય માગે બાય. બસ આટલું જ. ખૂબ માતાજી જે 18 વર્ષ તમે બેઠા છો ને બેટા, હું તમને સાતી ઠોકીને કહું છું, જીવતો હોય તો યાદ કરજો, મરી જાવ તો યાદ કરજો. આમ તો મારવા કેટલાય માગે છે, કારણ કે રૂપિયો મૂકવા નથી દેતો. કેટલાય નડું છું. એ તો મોત હોય મરી જાય છે. પણ હે 18 વરણ આની આરતીમાં તમે બેઠા છો ને જો તમારું કદાચ કામ 10, 20, 25 વર્ષથી અટકાણું હોય અને જો આ મોગલ ઘરે જાવ જો તમારું કામ ન કરે તો હું ચારણ મટી જાઉં. પણ તમારો ભાવ સાચો હોવો જોઈએ. ભાવની ભૂખી છે મોગલ, લેવા વાળી નથી. મારા હાવત મૂળ વિશ્વાસ, કોઈ પુરાવાની જરૂર નથી. બસ આટલું જ. આ પરિવાર નાગાજણ આપ આવી ગયા છે અને પૈસો મૂકીને પાપમાં ન બનશો. આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદ લેજો. બસ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. કિતાને રજૂ કરો બાપ.